ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय श्री कृष्ण बधाने हर हर महादेव। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો સરસ મજાની સેવા થઈ ગઈ છે અને અહીંયા બહાર જોઈ શકો છો કે વરસાદ પડી રહ્યો છે। આવો ધીમો ધીમી ધારે વરસાદ ઝરમર ઝરમર પડતું જ રહે છે અને જો હે કપૂર કરવાનું હતું જૈમિક એટલે અને અહીંયા જૈમિક પણ છે। હેલો જૈમિક। જૈમિકના આજથી કોલેજ ચાલુ કેમ બેટા? ઓકે જો આ બીપી માપવાનું મશીન છે કે મને થોડુંક આમ ચક્કર જેવું લાગી રહ્યું છે। આ ભૂખ્યું રહેવાતું નથી તો 3 દિવસ તો કરી જોઈએ। હવે આજે તો સોમવાર છે તો ચલો બીપી માપી દો। તો જો અત્યારના 12:15 થઈ ગયા છે અને આજે બનાવવાની છે સાબુદાણા બટેકાની ખીચડી। તો સાબુદાણા જો પલાળી પણ દીધા હતા 1 વાડકી જેટલા અને નિતારી દીધા છે મસ્ત મજાના। ક્યારના પણ 20 મિનિટ જેટલું થઈ ગયું છે। મસ્ત મજાનું પાણી નીકળી ગયું છે। જો આ બટેકા રાખ્યા છે અને લીમડો અને મરચું લીધું છે। મરચું સમારવાનું બાકી છે અને અહીંયા જોઈ શકો છો કે જૈમિક માટે મેં ટીંડોળા બટેકાનું શાક બનાવ્યું હતું અને જોડે જોડે અલ્પેશનું ટિફિનનું પણ આજે મેં બનાવી દીધું હતું કેમ કે હવે ઠંડક થઈ ગઈ છે એટલે કંઈ બગડે નહીં। તો જોઈ શકો છો તમે તો એમના ટિફિન માટે પણ થઈ ગયું છે। ચલો હવે આપણે સાબુદાણા બટેકાની ખીચડી બનાવી દઈશું સિંગદાણાને બધું લઈને અને હવે ખાલી ભાખરી બનાવવાની છે તો થોડીક ભાખરી પણ બનાવી દઈશ એટલે ચાલે। અને જો અહીંયા બહાર તો હજી વરસાદ તો પડી જ રહ્યો છે અને અહીંયા જો બધું સામ્રાજ્ય થઈ ગયું છે બધા શું કહેવાય કપડાં લટકાવીને અને બહાર જો તમે જો વરસાદ તો ધીમી ધારે પડતો જ રહે છે અને કામ બધું જ પૂરું થઈ ગયું છે। હવે ખાલી બસ સાબુદાણા બટેકાની ખીચડી કરી દઉં, એક બાજુ ભાખરી બનાવી દઉં, પછી જમી લઉં, પછી હું તમને બતાવું કે મેં કેવી બનાવી છે। તો ચલો આપણે સાબુદાણા બટેકાની ખીચડી બનાવી દઈએ। તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સરસ મજાની જો સાબુદાણા બટેકાની ખીચડી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે। તો ચલો હવે આપણે ખાઈ લઈશું મસ્ત મજાની એકદમ ટેસ્ટી સાબુદાણા બટેકાની ખીચડી। આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। ઓકે તો જો મેં અહીંયા લઈ લીધી છે। ચલો બધા સાબુદાણા બટેકાની ખીચડી ખાવા માટે। તો જો હું અહીંયા બેસી ગઈ છું સાબુદાણા બટેકાની ખીચડી। આ છે દહીં, એની અંદર મેં જીરું નાખ્યું છે અને આ છે ચટણી મસ્ત મજાની કોથમીરની ચટણી જોઈ શકો છો। તો ચાલો બધા જમવા માટે ફરાળ કરવા માટે ફરાળ કરવા માટે ચાલો। હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાદેવ આરતી થઈ રહી છે। આજે સોમવાર છે તો સોમવારે દાદાના દર્શન કરવા જઈશું। આજે મહાઆરતી છે તો જૈમિક પણ હમણાં જ કોલેજથી આવ્યો તો મેં તો ચલો આપણે જઈએ। અને અહીંયા વાતાવરણ પણ જોઈ શકો છો કે હમણાં થોડુંક રોકાઈ ગયું છે વરસાદ। જો બધું થોડુંક હવે ભીનું હતું તો હવે થોડુંક સૂકું લાગી રહ્યું છે। અને જૈમિક પણ આવી ગયું છે। હેલો જૈમિક, કેવું થયું તને? મજા આવી ગઈ ને? બસ ચલો તો પછી આપણે જઈને દર્શન કરાવીએ। ખસતો તન્મય 2 મિનિટ તો જૈમિક જો અહીંયા પ્રસાદ ખાઈ રહ્યું છે। આજે જો કેળાનું પ્રસાદ હતું, કેળું નહીં, આ શિવમ ને તન્મય પણ છે શું બેટા? અને વિનુભાઈ જો બેઠા છે।
તો અમે થોડાક લેટ થઈ ગયા. અમે આવ્યા ત્યારે આજી પતી ગઈ હતી એટલે મેં વિડીયો ઉતાર્યો નથી. હવે નેક્સ્ટ ટાઈમ ફરી ફટાફટ 7 વાગે આવી જઈશું. કેમ જેવી તો ચલો હવે ઘરે જઈશું. તો જો અત્યારે બની ગઈ છે મસ્ત મજાની ભાખરી. આ છે બટેકાનું શાક રસાવાળું, જે જોઈ શકો છો કેટલું મસ્ત છે. અને આમાં ખીચડી બનાવી દીધી છે. અને આની અંદર છે લાડવા, જોઈ શકો છો, જે કાલે મેં બનાવ્યા હતા. તો બસ જો પછી કંઈ હશે તો બતાવીશ. અને તન્મયને જો અહીંયા આગળ એના ખીચડી હોય ને એટલે છાશ જોઈએ જ, કેમ એટલે અહીં લેવા જાય તન્મય. અને આ વીર હનુમાન ચાલી રહ્યું છે.